નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છ જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ વી.કે. હુંબલે પત્રકારોને જણાવ્યું કે સંગઠન મજબૂતી સાથે કચ્છના પ્રશ્નો ઉઠાવવા કટિબદ્ધ રહેશે। કોંગ્રેસ પક્ષનું સંગઠન વધુ મજબૂત બનાવવાના પ્રયત્નો સાથે કચ્છના પ્રાણ પ્રશ્નો, શિક્ષણ, આરોગ્ય, બેરોજગારી વગેરેના ઉકેલ માટે કાર્યરત રહેશે તેવી કટિબદ્ધતા પક્ષ વતી પક્ષના નવનિયુક્ત પ્રમુખ વી.કે. હુંબલે વ્યક્ત કરી હતી। શહેરમાં ઉમેદ ભુવન ખાતે નિમણૂક બાદ નવા વરાયેલા પ્રમુખ હુંબલે બોલાવેલી પત્રકાર પરિષદમાં સંગઠનની વધુ મજબૂતી સાથે કચ્છના વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆતો લડત અવિરત રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો। હુંબલે તેમના ઉદ્બોધનમાં જે જવાબદારી તેમને સોંપવામાં આવી તે સાર્થક કરવાનું કહેતા જણાવ્યું હતું કે 10 તાલુકામાંથી સર્વમાન્ય તરીકે તેમનું નામ આવ્યું છે। આગામી 8-10 દિવસ પછી પદ ગ્રહણ કાર્યક્રમ યોજાશે તેવું તેમણે જણાવ્યું હતું। નગરપાલિકા દ્વારા કાર્યોમાં કચાશ બાબતે જંગલ ખાતા, પોલીસ, ગૃહ, મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાના મુદ્દા પણ નવા પ્રમુખે તેમની વાતમાં વણી લીધા હતા। પક્ષના પૂર્વ જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે 7 વર્ષના કાર્યકાળમાં શક્ય પ્રયાસો સાથે જવાબદારી નિભાવી છે। કાર્યકાળ દરમિયાન હુંબલનું માર્ગદર્શન મળતું રહ્યું હોવાનું તેમણે કહ્યું હતું। પૂછાયેલા પ્રશ્નોના પ્રત્યુત્તરમાં જાડેજાએ ઉમેર્યું હતું કે કોંગ્રેસનો સૈનિક છું અને આજીવન સૈનિક રહીશ। આ કાર્યક્રમમાં રામદેવસિંહ જાડેજા, લાખાજી સોઢા, કિશોરદાન ગઢવી, જુમાભાઈ નોડે, ગનીભાઈ કુંભાર, અંજલિ ગોર, અમીર અલી લોઢિયા, એચ.એસ. આહિર તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સંચાલન રામદેવસિંહ જાડેજાએ કર્યું હતું। વિદાય લેતા પ્રમુખ જાડેજાએ નવનિયુક્ત પ્રમુખ હુંબલનું સન્માન કર્યું હતું। આજે મને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે મારી પસંદગી જે કરી છે જે બદલ હું મારા રાષ્ટ્રીય નેતૃત્વ ખડગેજી, આદરણીય સોનિયાજી, આદરણીય રાહુલજી, અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ અને અમિતભાઈ ચાવડા એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને પ્રમુખ તરીકે એની જવાબદારી સંભાળી આપી। અને સાથે સાથે અમારા જજવેન્દ્રસિંહભાઈ જેમનો સમયગાળો પૂરો થઈ ગયો છે, અમે સાથે મળીને ખૂબ કામ કર્યું અને એમનો પણ સહકાર અમને હંમેશા અમે સાથે રહી અને સહકારથી કામ કરેલી એ રીતે સમગ્ર કચ્છમાં તમામ કાર્યકરો, તમામ હોદ્દેદારોને સાથે રાખી અને કચ્છમાં કોંગ્રેસ કેવી રીતે મજબૂત બને, કોંગ્રેસનું સંગઠન વધારે વધારે કાર્યરત બને એના માટે અમે પૂરેપૂરા પ્રયાસો કરીશું। કચ્છમાં ઘણા બધા પ્રશ્નો છે, કચ્છના પ્રાણ પ્રશ્નો જેમાં મુખ્ય પાણી હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, એના માટે જે ગંભીર પરિસ્થિતિ છે તો અમે લોકોનો અવાજ બની અને સરકારના સુધી અહીંયાને લોકોનો અવાજ પહોંચે એના માટે અમે પૂરેપૂરા પ્રયાસો કરીશું। એનાથી વધારે કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ ગંભીર છે, આપણે સૌ જાણીએ છીએ કચ્છમાં કદાચ સમગ્ર ગુજરાતમાં વધારેમાં વધારે જે દારૂ વેચાતો હોય તો એ આ કચ્છ જિલ્લામાં, સરહદી જિલ્લામાં વેચાય છે। વધારેમાં વધારે ડ્રગ્સના રવાડે જો જુવાનો ચડ્યા હોય તો આ ભાજપ સરકારની નિષ્ફળતા છે, જેનો અવાજ અમે બની અને સરકાર સુધી આ વાત અમે પહોંચાડીશું। એનાથી વધારે અનેક પ્રશ્નો કચ્છના છે। કચ્છ મોટો વિસ્તાર છે, આપણે સૌ જાણીએ છીએ કે આડેસરથી કરીને લખપત સુધી અને એમાં અનેક સમસ્યાઓ છે, અમુક પ્રશ્નો છે, ખાસ કરીને ખેડૂતોના પ્રશ્નો। તો ખેડૂતોના પ્રશ્નોને લઈ પણ અને જે સમસ્યાઓ છે એને પણ અમે દૂર થાય એના માટે પૂરેપૂરા પ્રયાસો કરીશું। ખેડૂતોને મળતું ખાતર કે દવા, આજે આપણે ખાતર છે એ કંપનીઓમાં, ફેક્ટરીઓમાં પહોંચી જાય છે, અવારનવાર આપણે પકડાય પણ છે, તો આ સરકારના કાન આવડી અને ખેડૂતો માટે કામ કરીશું। ભ્રષ્ટાચારે તો માજા મૂકી છે। આજે કચ્છમાં જેટલો ભ્રષ્ટાચાર થાય છે, પહેલાં એમ માનતા આપણે કે અધિકારીઓ કચ્છમાં આવે એટલે એને સજા થઈ છે એવું માનતા હતા અને આજે બદલી ગયો છે સમય। અત્યારે અધિકારીઓ કચ્છ માટે આવવા માટે પરાપડી કરે છે અને એનું મુખ્ય જે કારણ હોય તો માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર। કોઈ પણ કામ પૈસા વગર થતું નથી। ઉદ્યોગપતિઓના જ કામ થાય છે, પૂંજીપતિઓના કામ થાય છે, આમ આદમીના કોઈ કામો થતા નથી। અને આ દારૂની જે મેં તમને વાત કરી કે દારૂ કે ડ્રગ્સ કે અહીંયા કંઈ બેફામ બન્યા છે, ખનીજ માફિયાઓ છે, આપણે જોઈ રહ્યા છીએ કે ખનીજ છે, ખનીજ માફિયાઓ એ આપણું ખનીજ લૂંટી રહ્યા છે। ઓવરલોડ ગાડીઓ છે, બેફામ બન્યો છે।
તો ખૂબ અત્યારે આ પરિસ્થિતિ ખરાબ છે અને એનું મુખ્ય કારણ હોય તો એટલું જ છે કે અહીંયાના જે પદાધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના છે એ હપ્તાઓ લઈ અને ઠેઠ રાજ્યના કમલમ કાર્યાલય સુધી આ હપ્તાઓ પહોંચે છે. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 25 જૂન 2025 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.